મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। અત્યારે અમે આવ્યા છીએ રાહુલભાઈ ફેફરને મળવા માટે। રાહુલભાઈએ રિસેન્ટલી એક વેજ કુશન ડિઝાઇન કરેલ છે। સામાન્ય રીતના વેજ કુશન છે ઘણા બધા કોસ્ટલી હોય છે, પરંતુ રાહુલભાઈએ 1650 રૂપિયાની એમઆરપી ની અંદર એક HR ફોર્મમાંથી બનેલું વેજ કુશન ડિઝાઇન કરેલું છે। અહીંયા રાખેલું છે આ કુશન। તો રાહુલભાઈ આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। થેન્ક યુ સાગરભાઈ। રાહુલભાઈ, તમે જે આ વેજ કુશન ડિઝાઇન કરેલું છે આની અંદર શું છે અને કઈ રીતનું આખું કુશન છે એના વિશે થોડીક માહિતી આપશો? હા સાગરભાઈ, શ્યોર। આ જે વેજ કુશન છે સાગરભાઈ, એ આપણે આ એંગલ થી બનાવેલું છે કે જેને આપણે મલ્ટીપર્પઝ થી આપણે યુઝ કરી શકીએ। એનું જે ઉપરનું જે કવર જે છે એ સ્ટ્રેચેબલ છે અને વિથ કોટન સાથે છે। ઓકે, આની અંદર ફાઈબર ફિલિંગ ફાઈબર કોટન છે કે જેનાથી તમને થોડું કમ્ફર્ટ ફીલ થાય। અને આપણે એની નીચેની સાઈડ આપણે ઝીપર આપેલું છે, ત્યાંથી આપણે ઓપન કરી અને તમે આને અંદર જોઈ શકશો। ટોટલી વન પીસ ફોર્મ છે। ઓકે, કન્ટિન્યુઅસલી વન પીસ ફોર્મ છે। કયું ફોર્મ? આ HR ફોર્મ છે, હાઈલી રેઝિલિયન્સ ફોર્મ। હાઈ ડેન્સિટી વાળું કે જે તમને થોડું કમ્ફર્ટેબલ રહે, એકદમ હાર્ડ બી નહીં, એકદમ સોફ્ટ બી નહીં, જમ્પ વાળું ફોર્મ લાગે। હા, એમાં થોડું તમને રીબાઉન્સ ફીલ થશે, બાઉન્સિંગ ઇફેક્ટ થોડી તમને। એટલે આખો સિંગલ બ્લોક છે રાહુલભાઈ? હા, સિંગલ બ્લોક ટોટલી વન પીસ છે। એટલે આ સિંગલ બ્લોકમાં છે અને સાઈડમાં આ ટાઈપનું થોડું ડિફરન્ટ કલર, કોન્ટ્રાસ્ટ કલર આપણે લીધેલું છે। તો આ ટાઈપનું મિત્રો રાહુલભાઈ વેજ કુશન ડિઝાઇન કરેલું છે। જુઓ, હવે રાહુલભાઈ આને કઈ રીતના યુઝ કરી શકાય? કારણ કે આના ઘણા બધા મલ્ટિપલ યુસેજ હોય છે। શ્યોર સાગરભાઈ, આને આપણે અલગ અલગ મલ્ટિપલ યુઝ આપણે કરી શકીએ છીએ। ઓકે, તમે આ યુઝ કરીને બતાવો જેને કારણે વધારે આપને આઈડિયા આવે। શ્યોર, જેમ કે માનો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે આને સિટિંગ માટે યુઝ કરીએ, આ રીતના બેસવા માટે। તો આપણે આને છે આવી રીતે તમે ઇઝીલી તમારી બેકને ટોટલી સપોર્ટ મળે કે જે સ્ટુડન્ટ્સ હોય, રીડિંગ્સ કરતા હોય, રીડિંગ માટે, સ્ટડી માટે, લેપટોપ વર્ક માટે બધી રીતે આપણને સુટેબલ રહેતું હોય। ઓકે, આ રીતના નોર્મલી બેસવા માટે, બિઝનેસ માટે પણ કોઈને માનો કે લોંગ ટાઈમ બેસવાનું રહેતું હોય તો એના માટે આ વધારે સુટેબલ રહેતું હોય છે। ઓકે, પછી સેકન્ડ યુઝ છે, સપોઝ આપણે માનો કે લેપટોપ વર્ક કરવું છે, ઓકે, તો એની અંદર આપણે આવી રીતે ઇઝીલી લેપટોપ રાખી અને આપણે વર્ક કરતા હોય છે, તો સ્ટુડન્ટ માટે આ વધારે સુટેબલ રહેતું હોય છે। ઓકે, કે જેને લોંગ ટાઈમ લેપટોપ ઉપર વર્ક રહેતું હોય અથવા ઓફિશિયલ યુઝ માટે માનો કે યુઝ કરવાનું રહેતું હોય તો એના માટે આ વધારે સુટેબલ રહેશે। નેક્સ્ટ યુઝ આને આપણે એવી રીતે કરી શકીએ કે શું આ માટે કે જે લોકોને એસિડિટી નો પ્રોબ્લેમ્સ હોય તો એ લોકો માટે થોડું આવી રીતે તમે માનો કે એસિડિટીના જે પેશન્ટ હોય અથવા તો કોઈ હાર્ટના કે ઓપરેશન કરાવેલા હોય ચેસ્ટના, તો એ લોકોને માનો કે આ રીતે આ સુટેબલ રહે છે, યુઝ કરવા માટે આ બહુ સારું કમ્ફર્ટેબલ ફીલ થાય છે। ઓકે, આ નોર્મલ વ્યક્તિ પણ આ રીતના યુઝ કરી શકે છે, વધારે હાઈટ વાળું પીલો છો? હા, નોર્મલ વ્યક્તિ પણ બધા માનો કે આ રીતે યુઝ કરી શકે, એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી, વેરી કમ્ફર્ટેબલ છે। આનો નેક્સ્ટ યુઝ આપણે માનો કે એ રીતે પણ જોઈ શકીએ કે જે લોકોને માનો કે અત્યારે ગોઠણના દુખાવા અથવા તો ની એલાઇનમેન્ટના જે પ્રોબ્લેમ્સ હોય તો એના માટે બી તમે આને આવી રીતે યુઝ કરી શકો છો કે તમારા લેગને પ્રોપર સપોર્ટ મળે। ઓકે, તો આ રીતના મિત્રો યુઝ કરી શકાય। માનો કે આજકાલ આપણે જોયું હોય કે ગોઠણના દુખાવા ઘણા બધા લોકોને હોય છે, તો આ રીતના ની એલાઇનમેન્ટ માટે આનો યુઝ થાય। આ વસ્તુ સારી છે કારણ કે આ પાછું એટલું બધું પોચું નથી પીલો, થોડુંક બાઉન્સ બેક વાળું કડક છે, જેને કારણે આ ઘણું બધું કમ્ફર્ટેબલ લાગશે મારા ખ્યાલ। યસ રાહુલભાઈ, બીજું આને કઈ રીતના આપણે યુઝ કરી શકીએ? નેક્સ્ટ યુઝ આનો આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ લેડીઝ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય ત્યારે ડોક્ટર એને આ રીતે યુઝ કરવાનું કહેતા હોય છે, તો એને તમે આવી રીતે પણ યુઝ કરી અને આપણને વધારે કમ્ફર્ટેબલ રહેતું હોય છે, તો એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે। નેક્સ્ટ યુઝ છે આનો, માનો કે ચાઇલ્ડ માટેથી લઈને મોટી એજ સુધીના બધા લોકો જે આને આવી રીતે આપણે સપોઝ યુઝ કરવું હોય, મોબાઈલમાં યુઝ કરતા હોય, લેપટોપમાં યુઝ કરતા હોય, તો આ ટાઈપનું માનો કે જ્યારે યુઝ કરવું હોય ત્યારે પણ આપણે આ પીલોને આ રીતે યુઝ કરી શકીએ છીએ। એટલે રાહુલભાઈ, ચેસ્ટ સપોર્ટ માટે બહુ સારું એવું ઓપ્શન છે। યસ, આ રીતના ઉલટા થઈને યુઝ કરવું। યસ, આ પીલો જે છે ને મલ્ટીપર્પઝ છે, તમે આને માનો કે ડિફરન્ટ સ્ટાઇલથી 5 સ્ટાઇલથી તમે આને યુઝ કરી શકો। ઓકે, તો મતલબ મિત્રો આને તમે સોફા ઉપર યુઝ કરી શકશો। માનો કે સોફો છે તમારો, તો સોફાની પાછળ આ રીતના રાખી અને એક્સ્ટ્રા સપોર્ટ માટે તમે આને યુઝ કરી શકો। સાથે સાથે ઓફિસની અંદર મેં જોયું છે કે ઘણીવાર ઓફિસમાં કેવું થતું હોય કે ઓફિસની જે ચેર હોય એની ઉપર આપણે બેસતા હોય ત્યારે લોઅર બેકની અંદર પ્રોપર સપોર્ટ સામાન્ય રીતના નથી મળતા, તો આ ટાઈપનું વેજ કુશનથી લોઅર બેકમાં પણ સારો એવો સપોર્ટ મળે છે। કારણ કે અત્યારે હું બેઠો છું તો મને આમ સારો સપોર્ટ ફીલ થાય છે। આ રીતના તમારે ફ્લોર ઉપર રાખીને, આ તો અત્યારે આપણે બેડ ઉપર રાખેલું છે, પરંતુ ફ્લોર ઉપર રાખીને પણ આ રીતના તમારે યુઝ કરવું હોય તો તમે આને કરી શકશો।
તો મલ્ટિપલ યુઝ છે આના. મારા ખ્યાલથી આના યુઝ તો એવું છે કે જે એકવાર પરચેસ કરતા હોય અથવા જે લોકો આને યુઝ કરતા હોય એ પોતાની જાતે પણ આના ઘણા બધા યુઝ બનાવી શકે. આ એવી વસ્તુ છે. આજે સાગરભાઈ ઘણા બિઝનેસોમાં મોર્નિંગ ટુ ઇવનિંગ એને કન્ટિન્યુઅસલી સિટિંગ હોય છે, તો એ લોકો માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. ના, ઘણું સારું બેક છે. સપોર્ટ એમને કન્ટિન્યુઅસલી 7 to 8 અવર્સ 9 અવર્સ એમને મળે. તમારે લોઅર બેક પેઇન નો પ્રોબ્લેમ હોય ને એના માટે તો રેકમેન્ડ કરશી કે તમે બેસવામાં યુઝ કરો, કારણ કે સારી વસ્તુ છે. આમાં નોર્મલી HR ફોર્મ સિંગલ બ્લોક તમે યુઝ કરેલું છે, સ્ટ્રેચેબલ કવર છે, તો વસ્તુ સારી છે. રાહુલભાઈ, તમે આ કઈ જગ્યાએ સપ્લાય કરો છો? અમે ઓલ ઇન્ડિયા ની અંદર આને સપ્લાય કરીએ છીએ. કોઈ બી જગ્યાએથી હોમ આપણને ડિલિવરી orders છે? મળે. હોમ ડિલિવરી નહીં, આપણે કુરિયર ચાર્જીસ એક્સ્ટ્રા કાઉન્ટ કરીને આપણે એની ઘરે હોમ ડિલિવર કરી ઓકે. અને આની કિંમત કેટલી તમે મૂકેલી છે? 1650 1650 રૂપિયાની MRP છે. ઓકે. રાહુલભાઈ નો નંબર વિડીયોના ઇન્ફોર્મેશન ની અંદર આપી દઉં છું. તમારે કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ પણ રાહુલભાઈ સાથે વાત કરી શકશો.